હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ। મહાશિવરાત્રિ આવી ગઈ છે તો ફરાળી ચેવડો ખાઈને જો તમે કંટાળી ગયા હોય તો આ શિવરાત્રિ પર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવા સ્વાદ સાથે છે। તો ચાલો ફટાફટથી રેસીપી જોઈ લઈએ। તો અત્યારે મેં 3 મીડિયમ સાઇઝના બટેકાને લઈ લીધા છે અને આ રીતના તેની થોડીક થિકનેસમાં વેફર પાડી લેવાની છે। તમે જોઈ શકો છો વેફર થોડીક થીક છે કારણ કે આપણે તેમાંથી કાતરી બનાવવાની છે। તો તમે જોઈ શકો છો 2 થી 3 વેફરને આ રીતે પહેલાં ભેગી કરી લેવાની અને ત્યાર પછી ચાકુની મદદથી આ રીતે પતલી પતલી જે આપણે કાતરી કરીએ છીએ તે રીતે કાપી લેવાની છે। તો બધા જ બટેકાની આ રીતના કાતરી કટ કરી લેવાની છે અને તેને 2 થી 3 પાણી વડે સારી રીતે ધોઈ અને પછી એકદમ ઠંડા પાણીમાં 5 મિનિટ માટે રાખી દેવાની છે। તેનાથી બધો સ્ટાર્ચ નીકળી જશે અને કાતરી એકદમ તળાતા ક્રિસ્પી થઈ જશે। હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે કાતરીમાંથી આપણે બધું જ પાણી કાઢી નાખશું અને કાતરીને કોઈ પણ કોટનના કપડા ઉપર થોડીક વાર માટે 5 મિનિટ માટે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને પંખા નીચે રાખીને એકદમ સરસ કોરી કરી લેવાની છે। તો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। કાતરી એકદમ સરસ કોરી થઈ ગઈ છે। જો તમારે થોડી ઘણી હજી મોઇસ્ચર લાગતું હોય તો તમે આ રીતે કાતરીને હળવા હાથે લૂછી પણ શકો છો। હવે આપણે તેને ફ્રાય કરવાની છે। તો તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં કાતરી એડ કરવાની છે। તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં આ રીતે થોડી થોડી કાતરી એડ કરી લેવાની છે અને આ કાતરીને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે અને ગેસની ફ્લેમ તમારે હાઈ જ રાખવાની છે। શરૂઆતમાં હાઈ રાખવાની છે અને ત્યાર પછી તેને થોડીક મીડિયમ કરી દેવાની છે। તેનાથી કાતરી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે। હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કાતરી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને બધી જ તેલની ઉપર આવી ગઈ છે। તો આ સમયે આપણે તેને કાઢી લેવાની છે અને વધારાનું તેલ નિતારી લેવાનું છે। ત્યાં સુધીમાં આપણે બીજી બધી કાતરી પણ રેડી કરી લેવાની છે। હવે આપણે ગરમ તેલમાં 1 વાટકી જેટલા સિંગદાણા એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ લો કરીને સિંગદાણાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। 1 થી 2 મિનિટમાં જ આપણા સિંગદાણા તળાઈને રેડી થઈ જશે। તેને આપણે કાતરી ઉપર એડ કરી દેવાના છે। હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે। મસાલામાં સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરી દેવાનું છે। જો તમે આ સમયે બીજા કોઈ મસાલા એડ કરવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો અને બરાબર રીતે બધું મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી લચ્છા ચેવડો રેડી થઈ ગયો છે। તો આ રેસીપીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। બહારના ચેવડાથી ટેસ્ટ અલગ આવશે અને ખાવાની પણ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી એકવાર મળીશું નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ।